વડનગરના હાટકેશ્વર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા ગૌ સર્વધન દિવ્ય યાત્રા વડનગરથી જ અંબાજીનું પ્રસ્થાન કર્યું છે। વડનગરના મહાવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગૌ રક્ષા વિભાગ દેશી ગૌવંશ રક્ષણ સર્વધન ઉપર ગુજરાત પ્રાંત દ્વારા ગૌ સર્વધન દિવ્ય યાત્રા વડનગરથી અંબાજીનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌ હત્યા બંધ હો, ગાય માતા રાષ્ટ્ર માતા તરીકે ઓળખાય તે માટે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તેથી ગાય રખડતી તથા હત્યા ના થાય તે માટેનો ઉપદેશ છે કે વડનગરથી અંબાજી જવા નીકળેલા વિસનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા પદાધિકારીઓ આ ઝુંબેશ સાથે નીકળ્યા હતા। ગૌ સર્વધન દિવ્ય યાત્રાનું પ્રસ્થાન સ્વામિનારાયણ ગુરુકુળ તથા મંદિરના મહંત નારાયણ વલ્લભદાસ તથા બળવંતજી માતા મંદિરના ઉમતાના મહંતના વરદસ્તે વૈદિક શાસ્ત્રોક્ત વિધિના અંતર્મંતી શ્લોક તથા મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક કરી આરતી કરી દિવ્ય યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। છે કે ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। વિશ્વ હિન્દુ પરિષદ ધર્મયાત્રા મહાસંઘ યાત્રા પ્રમુખ છું। ગુજરાતની અંદર આજે ગૌરક્ષા સ્વધર્મ યાત્રાનું આયોજન કરેલું છે। આ યાત્રાનો ઉદ્દેશ એટલો છે કે સમાજની અંદર ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય, જેને હિન્દુ સમાજ માતા તરીકે પૂજનીય છે। એ ગૌ માતાની અંદર 64 કરોડ દેવતાનો વાસ છે, જે આપણું સંરક્ષણ કરે છે। અને આ ઉદ્દેશ એટલા માટે લઈને નીકળ્યા છીએ કે એનું રક્ષણ થાય અને સૌ કોઈને એની યાત્રાનો લાભ મળે અને ધર્મની હંમેશા રક્ષા થતી રહે, તેના માટેના ઉદ્દેશથી આજ રોજ હાટકેશ્વર વડનગર ગામ ખાતેથી યાત્રાનો પ્રારંભની શરૂઆત કરી છે। અને આ યાત્રાનું એક ઉદ્દેશ ગામે ગામ સુધી પહોંચાડવાનો, ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતાના વિચારો સાથે એની અંદર 64 કરોડ દેવતાનો જે વાસ છે એ વાસ દેવોના કૃપાથી સૌના ઉપર જળવાઈ રહે અને હિન્દુ ધર્મની સદાય રક્ષા રહે અને રામજી આપણી સાથે રહે, એ માટે સદાય માટે ઉપદેશ માટે આ યાત્રાનું આયોજન કરેલું છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। એના માટે જાગૃતિ માટે જ આપણે વિચારવાનું છે કે હિન્દુ સમાજે દરેક પરિવારે જેવી રીતે પરિવારની રક્ષા કરીએ છીએ એ પ્રમાણે ગૌ માતાની આપણી હિન્દુ સમાજની જવાબદારી છે। હિન્દુ સમાજની જવાબદારી છે તો ચોક્કસ એનું ધ્યાન રાખીશું, એને છૂટી નહીં મૂકીએ, એને આગળ પાછળ કરતા દરેક પ્રસંગની અંદર જેવી રીતે કોઈ દેવ થાય છે એની કર્મકાંડ ક્રિયા વખતે પણ ગૌ માતાની જરૂર પડે છે, આપણી પરંપરા છે, વેદો અને પુરાણોમાં આનો ઉલ્લેખ બહુ જ છે। તો ધર્મની રક્ષા કરવા માટે સમગ્ર હિન્દુ સમાજને અમે આવાહન કરીએ છીએ કે એનું ધ્યાન રાખી હંમેશા પૂજનીય ગણે અને દરરોજ એને ગાયચારો નાખે, સવારે જમ્યા પહેલાં પોતાને જમવામાંથી એક રોટલી ગૌ માતા માટે કાઢે અને ગૌ માતાને પૂજન કરતા રહે, તો ચોક્કસ એનું જે તમે આપો છો એ પ્રકારે એનું સંરક્ષણ જળવાઈ રહેશે। જય શ્રી રામ।